આજના બ્લાઉઝ કટિંગ લેક્ચરમાં આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ માસ્ટર પોઈન્ટ વિશે સમજીશું. અહીં આપણે માત્ર બ્લાઉઝના શેપ વિશે સમજવાનું છે. આ જ ફ્રન્ટ પાર્ટમાંથી પ્રિન્સેસ શેપનું માર્કિંગ સમજીશું. અહીં એક ગળાની પ્રોસેસ આપણે નથી કરી રહ્યા, એ પ્રોસેસ આપણે પહેલાં સમજાવી ચૂક્યા છીએ. બ્લાઉઝનું ડીપનેક કટિંગ અને પ્રિન્સેસ કે શોલ્ડર પ્રિન્સેસ, કટોરી, ડબલ કટોરી, આ બધા શેપ વિશે સમજાઈ ગયા પછી આપણે ફાઇનલ કસ્ટમરના માપ પ્રમાણે એક સાથે દરેક પોઈન્ટને ભેગા કરીને બ્લાઉઝ કટિંગ કરીશું. હવે તમારે પ્રિન્સેસ કટનું ડ્રાફ્ટિંગ પેજ લઈ લેવાનું છે અને અહીં થિયરીમાં સમજાવી રહ્યા છીએ એ પ્રમાણે આપણે પ્રોસેસ શરૂ કરવાની છે. અહીં સમજાવી રહ્યા છીએ એ રીતે પ્રિન્સેસ શેપનું માર્ક કરો. એપેક્સ પોઈન્ટથી 1 ઇંચ ઉપરની તરફ સીધું માર્ક કરો. ડ્રાફ્ટિંગમાં જોઈએ, અહીં એપેક્સ પોઈન્ટથી 1 ઇંચ ઉપરની તરફ આ રીતે એક સીધું માર્ક કરવાનું છે અને ત્યાંથી આર્મલની તરફ એક્રોસ લંબાઈ સુધી સીધું માર્ક કરો. આ એક્રોસ લંબાઈ છે. અહીંયા આ જે સિલાઈનો માર્ક છે ત્યાંથી આ 1 ઇંચવાળા માપને જોડતા આ રીતે એક સીધું માર્ક કરવાનું છે. હવે નીચે 1 ઇંચની તરફ કોર્નર બન્યો છે ત્યાં ગોળાઈ શેપનું માર્ક કરો. આ રીતે અહીં બેઝિક પ્રિન્સેસ શેપનું માર્ક થઈ જાય છે. તો ડ્રાફ્ટિંગમાં જુઓ, અહીં જે કોર્નર બન્યો છે ત્યાં સ્કેલથી ગોળાઈ શેપનું માર્ક કરવાનું છે. તે પછી અહીં સમજાવવામાં આવ્યું છે, અમુક સ્ટુડન્ટ્સને મૂંઝવણ થતી હોય છે કે બોડી માપ અપર અને મેન ચેસ્ટમાં વધારે અંતર હોય તો કેવી રીતે કટિંગ કરવું, અને અમુક કસ્ટમરને મેન ચેસ્ટથી ઉપર એટલે કે આર્મલની તરફથી ચીપકેલું ફિટિંગ જોઈતું હોય તો કેવી રીતે કટિંગ કરવું. તો આના માટે અહીં અમુક પોઈન્ટ સમજાવી રહ્યા છીએ, તે પ્રમાણે માર્ક કરો. પરંતુ ધ્યાન રાખો કે બેઝિક પ્રિન્સેસ શેપનું માર્ક થયા પછી જ આ પોઈન્ટ પ્રમાણે માર્ક કરવાનું છે. અહીં આપણે જે માર્ક કર્યું છે તે બેઝિક પ્રિન્સેસ શેપનું માર્ક થઈ ચૂકેલું છે. સૌથી પહેલાં ચીપકેલું ફિટિંગ એટલે શું તે અહીં સમજીએ. જો અહીંયા સર્કલની તરફ આ રીતે એક સ્પેશિયલ ડાટ બનાવવામાં આવ્યો છે, તો એ સ્પેશિયલ ડાટ કઈ રીતે કન્વર્ટ કરવાનો છે તેના વિશે અહીં સમજાવવામાં આવ્યું છે. તેને આપણે સમજીએ. બોડી માપ અપર અને મેન ચેસ્ટમાં જેટલા અંતરનો માપ આવ્યો છે તેનો 8 ભાગ કરો. બોડી માપ અપર ચેસ્ટ 35 અને મેન ચેસ્ટ 36.5 છે. તો આ બંને માપમાં 1.5 ઇંચનું અંતર છે, તો 1.5 ભાગ્યા 8 કરવાના છે. કેલ્ક્યુલેટરમાં તમારે 1.50 ભાગ્યા 8 કરશો એટલે અહીં 0.18 પોઈન્ટ પછીની બે રકમ આપણે સમજવાની છે. 0.18 માપ આવ્યો છે તો અહીં લખ્યું છે કે તમે 0.25 ઇંચ પહોળાઈનો ટક્સ બનાવી શકો છો. ડ્રાફ્ટિંગમાં જોઈએ તો અહીંયા સર્કલની તરફ ટોટલ 0.25 ઇંચ આ રીતે પહોળાઈનો ટક્સ બનાવવાનો છે. હવે આ માપનું માર્ક કેવી રીતે કરવું તે સમજીએ. અપર ચેસ્ટની લાઇન પર સર્કલની તરફ જ્યાં પ્રિન્સેસ શેપની સીધી લાઇન છે ત્યાં 0.25નું અડધું કરીને માર્ક કરો. આ સર્કલ જ્યાં બનશે ત્યાં આ રીતે 0.25નું અડધું એટલે કે સેન્ટર લાઇનથી 1 પોઈન્ટ આ બાજુ અને 1 પોઈન્ટ અંદરની તરફ માર્ક કરી દેવાનું છે. હવે એક્રોસ લાઇનની તરફ સિલાઈ માર્કથી સર્કલની તરફ અને સર્કલથી નીચેની તરફ 1 ઇંચના સીધા માર્ક સાથે મેળવતા ટક્સના શેપનું માર્ક કરો. તો આ જે સિલાઈ લાઇન છે ત્યાંથી આ રીતે માર્ક કરી દેવાનું અને અહીંથી આ જે માપ હમણાં બનાવ્યો છે તેની સાથે આ રીતે જોડી દેવાનું છે. આ રીતે ડ્રાફ્ટિંગમાં બતાવ્યું છે તેવો ટક્સનો શેપ બને છે. આ સ્પેશિયલ ટક્સ હોય છે. ડ્રાફ્ટિંગમાં જોઈએ તો જુઓ, અહીં ગોળાઈની તરફ આ રીતે ટક્સનો શેપ આપેલો છે. જ્યાં ગોળાઈ આવે ત્યાં આપણે ટક્સને મેળવવાનો છે, જે રીતે અહીં મેળવ્યો છે. નેક પોઈન્ટ સમજીએ. બ્લાઉઝમાં હુકાઈની તરફ સારા ફિટિંગ માટે 0.25થી 0.75 ઇંચ સુધીના પહોળાઈનો ટક્સ બનાવવાનો હોય છે, પરંતુ રેગ્યુલર ટક્સ 1/2 ઇંચની પહોળાઈનો બનાવાય છે. હવે એપેક્સ પોઈન્ટથી આ ટક્સનું અંતર કેટલું હોવું જોઈએ એના વિશે સમજીએ. પહેલાં એપેક્સ પોઈન્ટની લાઇન પર સીધું માર્ક કરો. અહીંયા એપેક્સ પોઈન્ટની લાઇન પર આપણે આ સીધું માર્ક છે. આ મેન ચેસ્ટની લાઇન છે. મોટાભાગના બ્લાઉઝમાં એપેક્સ પોઈન્ટથી 1 ઇંચના અંતર પર આ ટક્સનો પોઈન્ટ બનાવાય છે, પરંતુ અલગ અલગ બોડી માપ પ્રમાણે આનું અંતર વધારે ઓછું હોવું જોઈએ. એટલા માટે અહીં મેથડ સમજાવી રહ્યા છીએ. બોડી માપ મેન ચેસ્ટનો 20 ભાગ કરીને જે જવાબ આવશે તેમાંથી 0.50 ઇંચ માઇનસ કરીને જે જવાબ આવશે તેટલા અંતરનું માપ એપેક્સ પોઈન્ટથી ફોલ્ડ પાર્ટ તરફ કરવું. અહીં બોડી માપ 36.5 ઇંચ છે, તો 36.5 ભાગ્યા 20 કરવાના છે. 36.50 ભાગ્યા 20 કરીએ એટલે અહીં પોઈન્ટ પછી બે રકમ સમજવાની છે. 1.82 જવાબ આવશે. તેમાંથી 0.50 માઇનસ કરવાનું છે. માઇનસ 0.50 કરીએ તો અહીં 1.32 જવાબ આવશે. 1.32 એટલે 1.25 ઇંચ અને 1 પોઈન્ટ આ ટક્સનું અંતર બને છે. તો એપેક્સ પોઈન્ટથી 1.25 અને 1 પોઈન્ટ આ રીતે આ ટક્સનું અંતર બને છે. હવે સર્કલની તરફ 0.50 ઇંચ પહોળાઈને અડધું કરીને ટક્સના શેપનું માર્ક કરો. ડ્રાફ્ટિંગમાં સમજીએ તો અહીં એપેક્સ પોઈન્ટથી આ રીતે 1.25 ઇંચ અને 1 પોઈન્ટ
આ હુકાઈ તરફના ટક્સનું અંતર છે અને આ જે સર્કલનું માપ છે ત્યાં આપણે 0.50 ઇંચનો ટક્સ બનાવવાનો છે. આ રીતે સેન્ટર લાઇનથી અડધું માર્ક કરવાનું છે. 0.25 આ રીતે ટોટલ અડધો ઇંચ ટક્સનું માપ બનશે. હવે અહીંથી આ રીતે ટક્સના શેપનું માર્ક કરી દેવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ સમજીએ. બ્લાઉઝમાં સાઇડ પાર્ટની તરફ સારા ફિટિંગ માટે ક્રોસ ટક્સ એટલે કે ફ્રેન્ચ ડાર્ટ બનાવવો જરૂરી છે. તમારી પાસે ડ્રાફ્ટિંગ કિટ છે તેમાં જુઓ, ક્રોસ ટક્સનું આ ડ્રાફ્ટિંગ પેજ છે તેમાં જુઓ. આ રીતે અહીં ક્રોસ ટક્સ બનાવવાનો છે, તો તેના માટે કેટલું અંતર હોવું જોઈએ, ટક્સની પહોળાઈ કેટલી હોવી જોઈએ તેના વિશે હવે આપણે સમજી રહ્યા છીએ. આના માટે બોડી માપ અપર ચેસ્ટનો 20 ભાગ કરીને જે જવાબ આવશે તેટલા અંતરનું માપ એપેક્સ પોઈન્ટથી સાઇડ પાર્ટની મેન ચેસ્ટ લાઇન પર કરો. બોડી માપ મેન ચેસ્ટ 36.5 છે, તેનો 20મો ભાગ કરતાં 1.82 એટલે કે 1.75 અને 1 પોઈન્ટ ટક્સનું અંતર બને છે. તો અહીં આ રીતે ક્રોસ ટક્સના પોઈન્ટને માર્ક કરવાનો છે. હવે ક્રોસ ટક્સની પહોળાઈ વિશે સમજીએ. મોટાભાગના બ્લાઉઝમાં ક્રોસ ટક્સની પહોળાઈ 1 ઇંચની બનાવવામાં આવે છે. જો આપણને મેથડ વિશે ખબર નથી તો આપણે 36, 38, 40, 42 કોઈ પણ માપનું બ્લાઉઝ હોય તેમાં દરેકમાં આપણે 1 ઇંચનો ટક્સ બનાવી દઈએ છીએ. પરંતુ અલગ અલગ બોડી માપ પ્રમાણે આ ટક્સની પહોળાઈ પણ અલગ અલગ બનતી હોય છે. તો એ જ રીતે આપણે અહીં મેથડને ફોલો કરવાનું છે. બોડી માપ મેન ચેસ્ટ અને કમર રાઉન્ડના માપમાં જેટલું અંતર આવ્યું છે તેનો 5 ભાગ કરો. બોડી માપ મેન ચેસ્ટ 36.5 છે અને બોડી માપ કમર રાઉન્ડ 31 ઇંચ છે. તો આ બંને માપમાં 5.5 ઇંચનું અંતર છે. તો 5.50 ભાગ્યા 5 કરવાના છે. તો અહીં 1.10 એટલે કે 1 અને 1 પોઈન્ટ ટક્સ પહોળાઈનું માપ બને છે. હવે આ ટક્સને ડાર્ટ મેનિપ્યુલેશન પદ્ધતિ બનાવવાનો હોય છે. આના માટે પ્રેક્ટિકલ સમજીશું. તો સૌથી પહેલાં અહીં આપણું જે માપ થયું છે તે પ્રિન્સેસ શેપનું માર્કિંગ થઈ ચૂકેલું છે. હવે એને કટિંગ કરી દઈએ. અહીં પ્રિન્સેસ શેપ કટિંગ થયા પછી આપણે ક્રોસ ટક્સ કન્વર્ટ કરવાનું છે. આ રીતે અહીં પ્રિન્સેસનો મિડલ પાર્ટ બની જાય છે. હવે અહીં જે સ્પેશિયલ ડાર્ટ છે તેને કાપવાનો છે. હવે અહીં જુઓ, આ રીતે ગોળાઈ શેપ હોવો જોઈએ. હવે આપણે આમાંથી ક્રોસ ટક્સ કન્વર્ટ કરવાનો છે. તો આ જે લાઇન છે તેને કટિંગ કરવાની છે. હવે અહીંયાની તરફ જોડેલું રાખવાનું છે અને અહીં ટક્સની પહોળાઈ આ સિલાઈની તરફ જોવાનું છે. 1 અને 1 પોઈન્ટ આવે એ રીતે સેટ કરવાની છે. જો અહીં આ રીતે 1 અને 1 પોઈન્ટ સેટ થયા પછી આ રીતે સેલો ટેપ લગાવી દો. આ પ્રોસેસ આપણે માત્ર પેપરમાં જ પોસિબલ છે. ડાયરેક્ટ કાપડમાં આ રીતની પ્રોસેસ નહીં થઈ શકે. પેપર કટિંગ થયા પછી જ આપણે ફાઇનલ કાપડમાં કટિંગ કરવાનું રહેશે, જે આપણે સમજીએ. હવે અહીં પેપર રાખી દેવાનું છે. આ રીતે માર્ક થયા પછી અહીં 0.25 અને 1 પોઈન્ટ માર્જિનનું માર્ક અલગથી કરવાનું છે અને તેને જ આપણે કટિંગ કરવાનું છે. અહીં સિલાઈની તરફ કટ કરવાનો, પ્રિન્સેસ પાર્ટ અને આ મિડલ પાર્ટનો આ કટ કરવાનો છે. સિલાઈ કરીએ ત્યારે અહીં ફરજિયાત મળવું જોઈએ. હવે આ સિલાઈના માર્ક પર ટ્રેસિંગ વ્હીલથી માર્ક કરવાનો છે. અને પાછળની તરફ પણ અહીં આ રીતે સિલાઈ માર્ક પર ડેશ માર્ક કરી દેવાનું, જેથી કરીને સિલાઈ કરતી વખતે એક સરખું દબાણ બની રહે. મેઇન ચેસ્ટની આ જે સીધી લાઈન છે તે પ્રમાણે પ્રિન્સેસ પાર્ટને ગોઠવવાનો છે. કાપડ પણ અહીં રીતે સીધું હોવું જોઈએ. અહીં સિલાઈ માર્કની તરફ આ રીતે ટ્રેસિંગ વ્હીલથી માર્ક કરી દેવાનું છે. હવે અહીં જે ટક્સ પોઈન્ટનું માર્ક હતું ત્યાં ટ્રેસિંગ વ્હીલથી માર્ક કરી દો. આ સિલાઈ માર્ક છે.
હવે અહીં આ રીતે ટક્સના શેપનું માર્ક કરી દેવાનું છે. અહીં અંદરની તરફ આ સેન્ટર લાઈનનું માર્ક કરી દો. હવે અહીં અંદરની તરફ 0.25 એન્ડ 1 પોઈન્ટ માર્જિનનું માર્ક અલગથી કરીને તેને કટિંગ કરવાનું છે. હવે આને કટિંગ કરી દઈએ. હવે પાછળની તરફ માર્ક કરી દેવાનું છે. ટક્સને આ રીતે પેક કરવાનો છે અને ટક્સનું જે માર્જિન છે સિલાઈ કરીએ ત્યારે નીચેની તરફ રાખવાનું હોય છે. આ સિલાઈ કરતાં અહીં આ રીતે પફ બની જશે અને જે રીતે આપણે કટિંગ કર્યું છે તે રીતે અહીં આ પાર્ટ સીધો રહેવો જોઈએ. તો આ રીતે ક્રોસ ટક્સ પ્રિન્સેસ શેપ અને આ મિડલ પાર્ટ આ રીતે પ્રિન્સેસ શેપનું કટિંગ થાય છે. તો આજના લેક્ચરમાં પ્રિન્સેસ શેપ વિશે જે સમજાવ્યું છે તેની તમારે ભરપૂર પ્રેક્ટિસ કરવાની છે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. તમારો આજનો આ દિવસ શુભ રહે. ધન્યવાદ.